આજ વાતાવરણ પણ કાંઈક અલગ જ છે. વાદળા બહુ થઈ ગયા છે અને હવે થોડાક દિવસમાં ચોમાસું ચાલુ ને વાદળા થઈ ગયા છે તો વરસાદ પણ આવવાનું લાગે છે 2-3 દિવસમાં. તો હવે વાડી હાવ ખાલી કરવી પડશે. આજે ખડ વાળવાનું બાકી હતું એ સુકાઈ જાય. તો સવારમાં બધાને રામ રામ મિત્રો. આજે વહેલા જાગી ગયા છે કારણ કે આજે વાડીએ જવાનું છે શેઢો સારો કરવા માટે. પણ વિરાટભાઈ આપણે જો હજી સૂતા છે, જાગતા નથી, તો આપણે એને જગાડવાના છે. પણ એને જગાડવામાં બહુ જ તકલીફ પડે છે. વાતાવરણ પણ જો ગામડાનું સવારમાં બહુ જ મસ્તીનું છે. પણ સવારના પોરમાં વિરાટને જગાડવો ને એ બહુ મોટી વાત છે. કારણ કે એને જાગવામાં બહુ જ બળ પડે. જાગશે જ નહીં. વિરાટ ઊભો થા. વિરાટ ઊભો થા. વીરુ વિરાટ ઊભો થા. ઊભો થા લે. વિરાટ ઊભો થા. ઊભો થાજે. એલા પણ હેલો ગાઈસ એમ કહેતો. હેલો ગાઈસ. હું શું વીરુડો ગાંડો. તો પરાયણે જગાડ્યા છે અને તો બ્રશ કરવા બેહાર્યો એટલે મોઢું કેવું કરે. પરાયણે બ્રશ કરે છે. બહુ જ બળ પડે સવારમાં જાગવામાં. પણ તો રોજ બ્રશ કરી નાખે હો. તો હવે આપણે નાના બાળકો માટે ગાભાનો દડો રિપેર કરવાનો છે. અહીંયા બનાવ્યો છે હાથે પણ કાંઈ સરખો બનાવતા આવડ્યો નથી. તો મેં કીધું લાવ જરાક હમણાં સારો કરી દઉં રમે એવો. કારણ કે બીજા બધા દડા લેવાના તો પૈસા હોય નહીં નાના પાસે. તો મેં કીધું લાવ હું તમને ગાભાનો બનાવી દઉં. તો બનવાનો તૈયાર થઈ ગયો છે. પહેલાં તોડ્યો હતો ને હવે એને રિપેર કરીને બીજો એમાં નાખવાનો છે. આવી રીતે ગાભાનો બનાવી દઉં. તો વિરાટભાઈ આવી ગયા વાડીએ એટલે તો એને રમવાનું ચાલુ બધું. વાડીએ આવીને આખો દિવસ આવું રેમા કરે સહીએ. એટલે એને મામાને ઘરે બહુ જ મજા આવે. આવી રીતે ખાડા કર્યા કરશે. ના નીકમાં મેળ ન આવ્યો એટલે બહાર વયો રમવા. મેળો ધૂળ ભરવા. તો આવું ને આવું કર્યા કરશે. ધૂળ લઈ લીધી અને આખો ખટારો ભરવાનો છે એને ધૂળથી. પછી ફેરા મારવા જશે. આવી રીતે રેમા કરે. જો પકડ લઈને મંડાઈ ગયો છે. રમત જ અલગ હોય છે. નેવરો કાક ને કાક હળી કર્યા કરે. પણ કંદડે નહીં એટલે હાલે. તો પકડે હવે ખડ લઈને નાખવા મળ્યો. તો આપણે બાજરી લઈ લીધી છે. તો આ એક આંટો નાઈ પણ મારવી. તો બાજરી લઈ લીધી અને હવે આને વાઢી લીધી છે. આ એટલું ઘાસ છે તો આ બધું સળગાવવાનું છે. આ બધું હળગી જાય એટલે આપણે કરવાનો છે શેઢો સારો આજ કરવાનો છે. વાદળા થઈ ગયા છે. તો વાદળા થવા મળ્યા. વરસાદ આવવાની તૈયારી છે. તો એ પહેલાં વાડી ખાલી કરવી પડશે. એટલે આજે આખો શેઢો હળગાવવાનો છે. ના કચરો નાખવાનો છે. અને આ ખડ તો આવી રીતે કરી નાખ્યો. હવે સુકાય પછી 2 દિવસ પછી હળગાવવાનું છે. પણ આંબા તો મસ્તીના કોળી ગયા છે બધા લીલાસમ. તો 2-3 દિવસથી વ્લોગ બનાવ્યા નહોતા. મેં કીધું આ ગમે એવો એકાદો ઉતારી લેવી. તો મિત્રો આપણે કચરો ચાલુ કરી દીધો છે વેવાનો અને શેઢે નાખવાનો છે. તો ધાબળિયું ભરીને અને પછી આને હળગાવવાનો છે. તો જે બોડીના ઝાડા ને એવું હોય એ બધું પણ એને હારવાર હળગી જાય અને શેઢો આપણે સાફ કરી નાખીએ એવી રીતે. આ આખો ઢગલો વેન આપણે વાડીમાં શેઢે નાખવાનો છે. આ જે ભેહુંને નીરું હોય ઝાડ ને બાજરી એ જે ખાધા પછી વધે એનો ઢગલો છે એ આપણે નાખવાનો છે. ધાબળિયા મેળ ન પડ્યો થાકી ગયો એટલે આપણે લીધી છે ગાંહડી. આપણને ઘરેથી બા બાંધી દે અને હું મળ્યો નાખવા. એટલે હવે ગાંહડિયા વેવાનું છે. તો આવી રીતે બધું શેઢે નાખી દેવાનું છે. અને પછી કચરો હળગાવી એટલે એની હેઠે હોય એ પણ હળગી જશે. તો બા ભરી દેશે આપણને અને પછી ધાબળી નહીં ગાંહડી બાંધી દે એટલે હું પછી મળું ગાંહડિયા વેવા.
આ બધો ઓગાહ નાખવાનો છે. આવી રીતે તાપડામાં મોટી ગાંહડી બાંધી દે એટલે વેવામાં સારું રહે. 2 જણા હોય તો જલ્દી થઈ જાય. વિરાટભાઈ પણ ખંપાળી લઈને આવે છે ભરવા માટે. તો કામ કરવાનો બહુ શોખ વિરાટભાઈને જ્યાં હોય. તો મિત્રો આપણે જે કાલે કચરો નાખ્યો છે એ બધો હળગાવવાનો છે અને એને પહેલાં હરખો કરવો પડશે. તો એના માટે આપણે લઈ લીધો છે, એક જુગાડ કર્યો છે. કારણ કે આપણે નવરા નકરા જુગાડ જ કરતા હોઈએ છીએ. ને વાદળા થઈ ગયા છે તો વરસાદ પણ આવવાનું લાગે છે 2-3 દિવસમાં. તો હવે વાડી હાવ ખાલી કરવી પડશે. આજે ખડ વાળવાનું બાકી હતું એ સુકાઈ જાય એટલે એને બાળી દેવાનું છે, વાળવાનું નથી. વિરાટભાઈ જો આગળ હાલ્યા જાય છે અને આપણે શેઢો હરખો કરીને પછી હળગાવવાનું છે. દેખાવતું એમાં? હા દેખાવતું. એમ રાખજે, મને દેખાડતો રહેજે. જો મિત્રો, તો આપણે હળગાવી દીધો છે શેઢો બધો કચરો અને હવે આવી રીતે લાઈનમાં આખો શેઢો હળગી જશે. તો આ ઉપરનો જે સૂકો કચરો છે એ હળગે અને એની આરોર જે બોરડીના ઝાડા હોય કે બીજા અન્ય જે છોડવાઓ હોય એ બધા પણ બળી જશે. અને પછી જે વધે એને આપણે કાપી નાખવાના છે. તો આખો શેઢો સારો થઈ જશે. એટલો થઈ ગયો છે અને એટલો જ જગાવવાનો બાકી છે. તો મિત્રો, આપણે હળગાવી નાખ્યો છે શેઢો અને પવન બહુ છે એટલે જલ્દી બધું હળગી જશે. જો આવી જ રીતે આખો શેઢો હળગાવવાનો હોય. ખેડૂત મિત્રો હોય એને ખબર છે કે ચોમાસું આવ્યા પહેલાં વાડીનો ફરતે બધો શેઢો હોય એ સાફ કરવાનો હોય. તો આવી રીતે હળગાવવામાં આવે છે. આજ વાતાવરણ પણ કાંઈક અલગ જ છે. વાદળા બહુ થઈ ગયા છે અને હવે થોડાક દિવસમાં ચોમાસું ચાલુ થઈ જશે એવું લાગે છે. મસ્તીનું વાતાવરણ છે પણ વાડી હજી ખાલી કરવાનું બાકી છે. તો ખેડૂત મિત્રો હશે એને ખબર હોય કે હમણાં વરસાદ આવે તો કેટલું પ્રોબ્લેમ પડે છે. પણ જો આખો શેઢો આપણો હવે હળગી જશે. બધું લાઈનમાં કચરો ગોઠવી નાખ્યો એટલે બધું હળગી જશે. બાજુમાં જવાય એમ નથી કારણ કે બહુ તા લાગે છે, ગરમ હવા આવે છે. તો બાજુમાં જવાય એમ નથી. આપણા વીરુભાઈ પણ જો આંટા મારતા હોય જ્યાં હોયના તડક્યાના. હો, ક્યાં આંટા મારે વિરાટ? ઘોસરમાં આંટા મારે? ઘોસરમાં આંટા મરાય? કેમ આવ્યો? સોવાયો ત્યાં નહીં જોયું હોય ને આવું કોઈ જે. વિરાટભાઈ તો ભાવનગર રહે એટલે ના તો વાડી હોય નહીં, તો આવું કઈ જોયું ન હોય. ને વાહો વાહી જો છોટુભાઈ તે આવો કાળુભાઈ. છોટુભાઈ ને કઈ હક ન થતું કા બે હારો હારે તોય. હો, વિરાટ એકલો વાડીમાં જાય એટલે છોટું વાહે વયો તો આવે, એકલો મૂકે નહીં ક્યાંય. તો મિત્રો, આપણે શેઢો હળગાવી નાખ્યો છે અને હવે જે હળગી જાય પછી જે કાંટા કે બીજા કોઈ પણ ઝાડવા વધે છે એને કાપવાના છે. તો ખેડૂત મિત્રો છે એને ખબર હશે કે વર્ષમાં એકવાર આપણે ફરતે આખી વાડીના ફરતે શેઢો સાફ કરવાનો હોય છે ચોમાસા આવ્યા પહેલાં, જેના કારણે વાડીમાં તકલીફ ના પડે. તો આવી જ રીતે આવા વિડીયો જોવા માટે મારી સાથે જોડાઈ રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક અને શેર પણ કરો. જય દ્વારકાધીશ.